રાજકોટના ટીઆરપી ગેમ ઝોન કાંડમાં હવે ઈડીની એન્ટ્રી થઈ છે અને તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયાની મુશ્કેલીઓ વધી છે। ઈડીએ આરએમસી પાસે ગુનો નોંધવા મંજૂરી માંગી। મની લોન્ડરિંગ અંતર્ગત ગુનો દાખલ કરવા મંજૂરી માંગવામાં આવી। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, મનસુખ સાગઠિયા સામે હજી સુધી તપાસ તો કરવામાં આવી જ રહી હતી, પરંતુ હવે ઈડીની પણ એન્ટ્રી થઈ છે। શું વિગતો સામે આવી? પ્રીતિ, અપ્રમાણસર મિલકતને લઈને એસીબી દ્વારા ગુનો દાખલ કરાયા બાદ સાગઠિયા છે તેમની મિલકતોની વિગતો છે ઈડી સુધી પહોંચાડવામાં આવી હતી। હવે ઈડી દ્વારા સત્તાવાર રીતે સાગઠિયાની સામે તપાસ કરવા માટે આરએમસી પાસે મંજૂરી માંગવામાં આવી છે। વર્ગ 1ના કર્મચારી મનસુખ સાગઠિયા છે કે એના માટે સત્તાવાર રીતે મહાપાલિકાની અંદર ઠરાવ કરવો જરૂરી છે। આ માટે મ્યુનિસિપલ કમિશનરે દરખાસ્ત કરી છે। બપોરે 12 વાગે મળનારી સ્ટેન્ડિંગની અંદર સાગઠિયા વિરુદ્ધ તપાસને લઈને મંજૂરી આપવામાં આવશે। ત્યારબાદ આ ઠરાવ છે તે જનરલ બોર્ડ અંદર પાસ કરવામાં આવશે। ત્યારબાદ સત્તાવાર રીતે ઈડી છે આખો મામલો પોતાના હાથમાં લેશે। અપ્રમાણસર મિલકતથી લઈને ગેરકાયદે વસાવેલી પ્રોપર્ટીને લઈને ઈડી છે તે તપાસમાં ઝુકાવશે। ત્યારબાદ સાગઠિયા છે તેની પૂછપરછ પણ કરવામાં આવી શકે છે। આભાર મયુર, તમામ વિગતો માટે।